નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું FY BSc કેમિસ્ટ્રી સેમેસ્ટર 2ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH201માં આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ યુનિટ નંબર 1 અને એનો પાર્ટ A કે જેનું નામ છે સવર્ગ સંયોજનો એટલે કે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર કેટલા સુધી ચર્ચા કરી હતી તો કે વર્નરનો જે સવર્ગ સિદ્ધાંત છે બરાબર, અને તેની પ્રાયોગિક જે યથાર્થતા છે બરાબર, તો એની અંદર સંકીર્ણની અંદર ધાતુ આયનના જે બે પ્રકારની સંયોજકતા છે એ પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ બરાબર આગળના લેક્ચરની અંદર। તો હવે આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું કે વર્નરે જે સવર્ગ સિદ્ધાંત આપ્યો એ વર્નરના સિદ્ધાંતની પ્રાયોગિક યથાર્થતા જે છે બરાબર, એટલે કે લેબોરેટરીની અંદર આપણે જે એની પ્રયોગોના અંતે આપણને જે એની યથાર્થતા જે મળે છે બરાબર, કે જે આપણને સિદ્ધાંત મળ્યો છે એની અહીંયા આગળ આપણે ચકાસણી કરવાની છે। હવે તો એના માટેનો આપણને ટોપિક આપેલો છે પેજ નંબર 21 ઉપર। તો સૌથી પહેલાં તો આપણે આની અંદર જોઈશું કે વર્નરે જે છે એ વર્નરે એને જે સિદ્ધાંત આપ્યો એના મત અનુસાર કોઈ પણ સંકીર્ણ જે છે એ દ્વિતીયક સંયોજકતાઓની જે આકાર છે, એમનો જે આકાર છે બરાબર, દ્વિતીયક સંયોજકતાઓનો એ કેવો હોય છે? નિશ્ચિત હોય છે। કેવો સંકીર્ણ? કે જે કેવા પ્રકારની સંયોજકતા ધરાવે? દ્વિતીયક સંયોજકતા ધરાવે બરાબર। હવે દ્વિતીયક સંયોજકતા એટલે શું અને પ્રાથમિક સંયોજકતા એટલે શું એ પણ આપણે આગળના લેક્ચરની અંદર ભણી ચૂક્યા છીએ। તો હવે તમને ખબર હોવી જોઈએ કે પ્રાથમિક સંયોજકતા કોને કહેવામાં આવે અને દ્વિતીયક સંયોજકતા કોને કહેવામાં આવે। તો વર્નરે જે સિદ્ધાંત આપ્યો તો એના મુજબ જે કોઈ પણ સંકીર્ણ આપણને આપેલું હોય સવર્ગ સંકીર્ણ બરાબર, તો એ સંકીર્ણની જે દ્વિતીયક સંયોજકતાઓની જે ભૂમિતિ છે એટલે કે જે આકાર છે એમનો એ કેવો હોય છે? નક્કી હોય છે। બીજી વસ્તુ અહીંયા આગળ કે જે દ્વિતીયક સંયોજકતા જે આપણને આપેલી હોય છે બરાબર, એ દ્વિતીયક સંયોજકતા શું હોય છે તો કે એની અંદર જે મધ્યસ્થ ધાતુ હોય છે એટલે કે જે મેટલ હોય છે એ મેટલ અથવા તો જે ધાતુ આયન હોય છે। હવે એ પણ તમને ખબર જ છે કે મધ્યસ્થ ધાતુ કોને કહેવામાં આવે અને ધાતુ આયન કોને કહેવામાં આવે બરાબર। ધારો કે તમને કોપરની ધાતુ આપેલી છે બરાબર, એકલી તમને આ રીતે કોપર આપેલું હોય સંકીર્ણની અંદર તો તમે એને મધ્યસ્થ ધાતુ તરીકે ઓળખી શકો, પરંતુ જે એની ઉપર +2 ચાર્જ આપેલો હોય તમને સંકીર્ણની બહાર બરાબર, કૌંસની બહાર જો તમને ચાર્જ આપેલો હોય તો એનો મતલબ શું કે એ એક પ્રકારનો ધાતુ આયન છે બરાબર, તો એને ધાતુ આયન તરીકે ઓળખવામાં આવશે। તો દ્વિતીયક સંયોજકતા શું દર્શાવે છે કે એ મધ્યસ્થ ધાતુ અથવા તો જે ધાતુ આયન છે એ સંકીર્ણની અંદર એનો સવર્ગ આંક દર્શાવે છે બરાબર, કે જેને આપણે સવર્ગ સંખ્યા તરીકે ઓળખીશું। તો એ સવર્ગ આંક દર્શાવે છે। બીજી વસ્તુ કે એની અંદર જે લિગેન્ડો ગોઠવાયેલા હોય છે ધાતુની અંદર બરાબર, ધાતુની સાથે સંકીર્ણની અંદર જે ધાતુની સાથે જુદા જુદા પ્રકારના જે લિગેન્ડ ગોઠવાયેલા હોય છે તો એમની જે સ્થિતિ અલગ અલગ હોવાને કારણે એમનો જે આકાર હોય છે એ પણ કેવો હોય છે? જુદા જુદા પ્રકારનો આપણને મળે છે। બીજી વસ્તુ છે અહીંયા આગળ કે મોટા ભાગની જે અહીંયા આગળ આકૃતિઓ આપણને મળે છે એટલે કે સંકીર્ણની જે આપણને અહીંયા આગળ ભૂમિતિ મળે છે એ મોટા ભાગે તો કેવી હોય છે તો કે ત્રિપરિમાણીય હોય છે બરાબર। અને સૌથી પહેલાં તો આપણે અહીંયા આગળ જોઈશું કે ભાઈ એનો જે સવર્ગાંક આવે છે, આપણે દ્વિતીયક સંયોજકતા જે હમણાં આગળના લેક્ચરની અંદર આપણે ભણ્યા એની અંદર આપણે ભણી ચૂક્યા છીએ કે કોઈ પણ દ્વિતીયક સંયોજકતાના આધારે આપણને જે એનો સવર્ગ આંક જે આપેલો હોય છે અને એ સવર્ગ આંકના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે એ જે સંપૂર્ણ જે આપણને સંકીર્ણ આપેલો છે એ સંકીર્ણની ભૂમિતિ એટલે કે એનો આકાર કયા પ્રકારેનો બનશે। તો અહીંયા આગળ પણ એ જ છે, ધારો કે 6 સવર્ગાંક ધરાવતું આપણને સંકીર્ણ આપેલું હોય, કેટલું સવર્ગાંક? 6 સવર્ગાંક। 6 સવર્ગાંક એટલે શું તો કે એની સાથે ધાતુની સાથે કુલ 6 લિગેન્ડ એની સાથે ગોઠવાયેલા હશે। કેટલા? કુલ 6 લિગેન્ડ ધાતુની સાથે ગોઠવાયેલા હશે। તો આ 6 સવર્ગાંક ધરાવતું કોઈ પણ સંકીર્ણ જો આપણને આપેલું હોય તો એની અંદર 3 પ્રકારના બંધારણ શક્ય બને છે। એક અહીંયા આગળ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ છે અષ્ટફલકીય, કે જેની અંદર અહીંયા આગળ સ્ક્રીન ઉપર હાલ આપણે અહીંયા આગળ જે દર્શાવેલું છે એ પ્રકારની ભૂમિતિ એની અંદર જોવા મળશે બરાબર। તો આ જે આપણને આપેલું છે એ કયું છે? અષ્ટફલકીય છે। અષ્ટફલકીય એટલે કઈ રીતે કે ભાઈ 6 સવર્ગાંક દર્શાવતું અહીંયા આગળ સંકીર્ણ તમને આપેલું હોય
તો ધાતુની સાથે જે 6 લિગેન્ડ એની સાથે ગોઠવાના છે એ અહીંયા આગળ તમે જે રચના જોઈ શકો છો એ પ્રકારે એની સાથે એ લિગેન્ડ ગોઠવાય છે. બીજું આપણે બંધારણ વાત કરીએ કે બીજા કયા પ્રકારનું બંધારણ એની અંદર શક્ય છે. તો અહીંયા આગળ સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે કે આ જે બંધારણ છે એ છે સમતલીય ષટકોણ. તો આ જે આકાર છે એ કયા પ્રકારનો છે? ષટકોણ આકારનો છે, બરાબર. જે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ધાતુની સાથે એક જ સમતલની અંદર અહીંયા આગળ 6 લિગેન્ડ અહીંયા આગળ એની સાથે ગોઠવાયેલા છે. તો અહીંયા આગળ જે આકાર બને છે એ કયા પ્રકારનો બને છે? ષષ્ટકોણ આકારનો બને છે, બરાબર. તો સમતલીય ષટકોણ આકાર પણ એનું બંધારણ શક્ય છે. એ સિવાય આપણને ત્રીજું અહીંયા આગળ બંધારણ એનું આપેલું છે ત્રિકોણીય પ્રિઝમ. હવે આ જે ત્રિકોણીય પ્રિઝમનું બંધારણ અહીંયા આગળ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ જે છે એ શું છે? ધાતુ છે, એટલે કે મેટલ છે. અને એ મેટલની સાથે કુલ જે 3 લિગેન્ડ એની સાથે ગોઠવાયેલા છે એ કયા કયા છે? તો એ જે 3 લિગેન્ડ આપણને આપેલા છે, આ એક અહીંયા આગળ છે, એક અહીંયા આગળ છે અને એક અહીંયા આગળ છે, બરોબર. અને એ સિવાય બાકીના જે 3 છે, 1, 2 અને બીજું જે છે એ અહીંયા આગળ આપણને આપેલું છે, બરાબર. આ રીતે ગોઠવાયેલું હોય છે. તો આ જે આપણને રચના મળે છે એ કઈ રચના મળે છે? ત્રિકોણીય પ્રિઝમ આકારની આપણને રચના મળે છે. હવે પ્રિઝમ એટલે શું એ પણ આપણને સ્કૂલની અંદર ભણી ચૂક્યા છીએ, બરાબર. કે ભાઈ જે પ્રિઝમ હોય છે એ પ્રિઝમનો આકાર કેવો હોય છે, બરાબર. પ્રિઝમ એટલે કોને કહેવામાં આવે એ. તો આ જે રચના આપણને મળે છે એ મળે છે ત્રિકોણીય પ્રિઝમ આકારની. તો જો કોઈ પણ સંકીર્ણનો સવર્ગાંક 6 હોય તો એ 6 સવર્ગાંક ધરાવતું જે સંકીર્ણ છે એના 3 પ્રકારના બંધારણ શક્ય બને છે, બરાબર. જેમાંથી એક આપણે કયું જોયું? અષ્ટફલકીય. સેકન્ડ એનું બંધારણ છે ષટકોણીય, સમતલીય ષટકોણીય. અને થર્ડ એનું જે સ્ટ્રક્ચર છે, બંધારણ છે એ કયું છે? ત્રિકોણીય પ્રિઝમ આકારનું બને છે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ જોઈએ કે આ જે બધી જ જે આપણે 3 જે સંરચનાઓ જોઈ, બરાબર, જે 3 બંધારણ આપણે અહીંયા આગળ જોયા એની અંદર બધા જ ની અંદર કેટલા લિગેન્ડ આપણને આપેલા છે? કુલ 6 લિગેન્ડ આપણને આપેલા છે. અને એ 6 જે લિગેન્ડ છે તમે અહીંયા આગળ 3 બંધારણની અંદર જોઈ શકો છો કે એ 6 જે લિગેન્ડ છે એ મધ્યસ્થ ધાતુ જે અહીંયા આગળ આપણને આપેલી છે એ મધ્યસ્થ ધાતુ આયનથી સમાન અંતરે હોય છે, બરાબર. તો એક તો અહીંયા આગળ એ નક્કી થાય છે કે વર્નરના સિદ્ધાંત મુજબ જે ધાતુની સાથે જે 6 લિગેન્ડ ગોઠવાયેલા હોય છે એ 6 લિગેન્ડનું ધાતુથી જે અંતર છે એ કેટલું હોય છે? સરખું હોય છે બધા જ ની અંદર. બીજી વસ્તુ અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો કે વર્નરે જે સિદ્ધાંત આપ્યો, પ્રાયોગિક રીતે જે સિદ્ધાંત આપ્યો એ મુજબ જો આપણે એક સંકીર્ણ અહીંયા આગળ એક સંકીર્ણની વાત કરીએ કે ભાઈ CONH3 4Cl2, કયું સંકીર્ણ આપણને આપેલું છે? તો કે એક આપણે અહીંયા આગળ સંકીર્ણ આપેલું છે CO. એ શું છે? એ એઝ એ મેટલ એટલે કે ધાતુ તરીકે વર્તશે. ત્યાં આગળ લિગેન્ડ તરીકે આપણને એક તો આપેલો છે NH3 ના અહીંયા આગળ આપણને 4 આપેલા છે અને બીજા આપણને આપેલા છે Cl2 એટલે કે ક્લોરીનના આપણને 2 લિગેન્ડ આપેલા છે. તો આ પ્રકારેનું જે સંકીર્ણ છે આની જે સંરચના છે એટલે કે એનું જે બંધારણ છે એ અષ્ટફલકીય હોવું જોઈએ, બરાબર. કેમ? કારણ કે આનો સવર્ગાંક કેટલો છે? 6 છે. અને બીજી વસ્તુ આપણે વાત કરીએ કે ફક્ત અષ્ટફલકીય જે સંરચના મળે છે આપણને અને એ સંરચનાની અંદર જ 2 સમઘટકો આપણને અહીંયા આગળ મળી શકે છે. અને એ 2 સમઘટકો કયા કયા છે? તો અહીંયા આગળ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ છે એક છે 1,2,6 અને એક છે 1,6 ટ્રાન્સ છે, બરાબર. તો અહીંયા આગળ આપણને જ્યારે સમતલીય આ આપણે કોના આધારે જોયું કે અષ્ટફલકીય જે આપણને મળતું હતું, બરાબર. કે જો અષ્ટફલકીય આપણને રચના મળે તો એની અંદર આ 2 સમઘટકો આપણને મળે છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ભાઈ આની અંદર જે આપણને 2 બંધારણો મળ્યા છે એમાંથી એક જે છે એની અંદર તમે જોઈ શકો છો કે વચ્ચેના ભાગે શું ગોઠવાયેલું છે? ધાતુ ગોઠવાયેલી છે, બરાબર. અને એ ધાતુ કઈ છે? કોબાલ્ટની છે. એની સાથે કુલ NH3 એટલે કે એમોનિયાના કુલ 4 અહીંયા આગળ લિગેન્ડ ગોઠવાયેલા છે. 1, 2, 3 અને 4 લિગેન્ડ ગોઠવાયેલા છે. અને 2 કયા છે? ક્લોરીનના 2 લિગેન્ડ છે. અને આ જે 2 ક્લોરીનના લિગેન્ડ છે એ એક તો આ રીતે પણ ગોઠવાઈ શકે. હવે આ રીતે જો ગોઠવાયેલા હોય
તો તમને ખબર જ છે કે આ બંનેની વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? 90 અંશનો ખૂણો બનશે, બરાબર. અને તમને ખબર જ છે કે ભાઈ 90 અંશનો ખૂણો બને તો એ કયું સમઘટક ગણવામાં આવે છે? એને સીસ સમઘટક તરીકે એને ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ આપણને જે સમઘટક મળે છે એ કયો સમઘટક મળશે? 1,2 ડાયક્લોરો સમઘટક આપણને મળે છે અને એ કયો હોય છે? સીસ સમઘટક છે. અને બીજો આપણને જે સમઘટક અહીંયા આગળ મળે છે એની અંદર ક્લોરીનના જે બે અણુ છે એ એકબીજાથી 180 અંશના ખૂણે ગોઠવાયેલા હોય છે. કેટલા અંશના ખૂણે? 180 અંશના ખૂણે ગોઠવાયેલા હોય છે. હવે તમને એ પણ ખબર છે કે 180 અંશના ખૂણે જો બે લિગેન્ડ ગોઠવાયેલા હોય એકબીજાથી તો ત્યાં આગળ આપણને કયો સમઘટક મળશે? ટ્રાન્સ સમઘટક મળશે. તો અહીંયા આગળ જે આપણને બીજો સમઘટક મળી શકે છે એ છે 1,6 ડાયક્લોરો સમઘટક આપણને મળે છે અને એ કયો છે? ટ્રાન્સ સમઘટક છે. તો અહીંયા આગળ આપણે જોયું કે જો 6 સવર્ગાંક ધરાવતું જે સંકીર્ણ છે એ જો અષ્ટફલકીય સંરચના ધરાવે તો એની અંદર આપણને સીસ અને ટ્રાન્સ આ બંને સમઘટકો મળી શકે છે. એ સિવાય જો હું હવે ષટકોણની વાત કરું, બરાબર, એટલે કે સમતલીય ષટકોણની જો હું વાત કરું તો એની અંદર આપણને 3 સમઘટકો પ્રાપ્ત થઈ શકે છે. સંકીર્ણ તો સેમ ટુ સેમ એનું એ જ છે, એનો સવર્ગાંક પણ સેમ ટુ સેમ 6 નો 6 જ છે, બરાબર. પરંતુ અહીંયા એના જે સ્ટ્રક્ચર છે એ બંધારણીય એના જે બંધારણ એનું જે છે એ બંધારણ અલગ અલગ પ્રકારનું આપણને મળે છે. તો અહીંયા આગળ ષટકોણની અંદર જો હું અહીંયા આગળ વાત કરું તો ષટકોણની અંદર સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તો આ 3 પ્રકારના આપણને બંધારણ પ્રાપ્ત થાય છે કે જેની અંદર એક વખતે પહેલું જે આપણને અહીંયા આગળ મળે છે જે કયું છે? 1,2 ડાયક્લોરો સમઘટક છે કે જેની અંદર બે જે ક્લોરીન છે એ એકબીજાથી આ રીતે ગોઠવાયેલા છે, બરોબર, પહેલા અને બીજા સ્થાને ગોઠવાયેલા છે. બીજો સમઘટક આપણને જે આપેલો છે એની અંદર ક્લોરીન પહેલા અને ત્રીજા સ્થાને ગોઠવાયેલો છે અને ત્રીજો જે આપણને અહીંયા આગળ સમઘટક આપેલો છે એની અંદર ક્લોરીન જે છે એ પહેલા અને ચોથા સ્થાને ગોઠવાયેલો હોય છે, બરાબર. તો આ પ્રકારેના આપણને 3 સમઘટકો અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. પરંતુ અહીંયા આગળ કઈ રચના છે? સમતલીય ષટકોણ રચના છે, બરાબર. તો 6 સવર્ગાંક ધરાવતું જે સંકીર્ણ છે જો એ સમતલીય ષટકોણ આકારનું જો આપણને બંધારણ ધરાવતું મળે તો એની અંદર એ સંકીર્ણની અંદર કુલ કેટલા અહીંયા આગળ સ્ટ્રક્ચર બંધારણ પ્રાપ્ત થઈ શકે છે? 3 પ્રકારના સમઘટક આપણને પ્રાપ્ત થઈ શકે છે, બરાબર. હવે આપણે એની પછી ત્રીજા નંબરનું આપણે વાત કરીએ તો એ છે ત્રિકોણીય પ્રિઝમની અંદર કે ત્રિકોણીય પ્રિઝમની અંદર જો આપણે વાત કરીએ તો એની અંદર પણ આ સંકીર્ણની અંદર આપણને 3 પ્રકારના બંધારણ પ્રાપ્ત થઈ શકે છે અને એ 3 બંધારણ કયા કયા છે? તો અહીંયા આગળ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. એક જે આપણને પહેલું જે સમઘટક મળે છે એની અંદર ક્લોરીન જે છે એ પહેલા અને બીજા સ્થાને ગોઠવાયેલો છે જેને આપણે શું કહીશું? 1,2 ડાયક્લોરો સમઘટક તરીકે એને ઓળખીશું. બીજો જે આપણને સમઘટક અહીંયા આગળ આપેલો છે એની અંદર ક્લોરીન જે છે એ પહેલા અને ચોથા સ્થાને ગોઠવાયેલો હોય છે જેને આપણે 1,4 ડાયક્લોરો સમઘટક કહીશું. અને ત્રીજું જે આપણને સમઘટક અહીંયા આગળ આપેલું છે એની અંદર ક્લોરીન જે છે એ પહેલા અને છઠ્ઠા સ્થાને અહીંયા આગળ ગોઠવાયેલું હોય છે, બરાબર. તો આ જે સમઘટક આપણને મળે છે એને આપણે કહીશું 1,6 ડાયક્લોરો સમઘટક તરીકે એને ઓળખવામાં આવશે, બરાબર. અને આ સંકીર્ણ કયું છે? તો એ અહીંયા આગળ તમે જોઈ શકો છો. આપણે પહેલા કહ્યું એ જ પ્રકારે કે ભાઈ CO એટલે કે કોબાલ્ટ જે છે એ એઝ એ મેટલ તરીકે છે. ત્યાં આગળ તમે જોઈ શકો છો કે જે વચ્ચેના ભાગે ગોઠવાયેલી છે, બરાબર. અને એની સાથે જે કુલ 6 લિગેન્ડ ગોઠવાયેલા છે એ કયા કયા છે? 4 છે એની અંદર NH3 અને 2 છે એની અંદર ક્લોરીનના લિગેન્ડ છે, બરોબર. તો 6 સવર્ગાંક ધરાવતું કોઈ પણ સંકીર્ણ આપણને આપેલું હોય તો એના કુલ 3 પ્રકારના બંધારણ અહીંયા આગળ શક્ય બની શકે છે અને એ 3 બંધારણ કયા કયા છે એ આપણે અહીંયા આગળ જોઈ ચૂક્યા, બરાબર. 3 કયા કયા છે? એક છે અહીંયા આગળ અષ્ટફલકીય, બીજું છે સમતલીય ષટકોણ અને ત્રીજું છે ત્રિકોણીય પ્રિઝમ. અને આ જે 3 આપણને બંધારણ મળે છે એ 3 બંધારણના આધારે એમના જે સમઘટકો મળે છે આપણને એ સમઘટકો પણ આપણને જુદા જુદા પ્રકારના મળી શકે છે કે એની અંદર જે ક્લોરીન જે આપણે જે હાલ સંકીર્ણની વાત કરી એની અંદર ક્લોરીનનો જે લિગેન્ડ છે એ લિગેન્ડના સ્થાનના આધારે આપણે એ સમઘટકોનું નામ નક્કી કરી શકીએ છીએ, બરાબર. તો અહીંયા આગળ આપણે વાત કરી કે ભાઈ વર્નરે જે એનો સિદ્ધાંત આપ્યો, કયો સિદ્ધાંત? સવર્ગ સિદ્ધાંત, બરાબર.
તો વર્નરના સવર્ગ સિદ્ધાંતની પ્રાયોગિક યથાર્થતા જે છે એ આપણે અહીંયા આગળ ભણ્યા. હવે એના પછીનો આપણને ટોપિક અહીંયા આગળ આપેલો છે એ પેજ નંબર 23ની અંદર આપણને આપેલો છે કે EANની ગણતરીનો આપણને ત્યાં આગળ ટોપિક આપેલો છે. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા આગળ જોઈશું કે EAN એટલે શું, બરાબર. આપણને ત્યાં આગળ પેજ નંબર 23 ઉપર ટોપિક તમે જોઈ શકો છો બુકની અંદર. તો એ ટોપિક આપણને આપેલો છે સંકીર્ણ સંયોજનો માટે અસરકારક પરમાણુ ક્રમાંક, બરાબર. અસરકારક પરમાણુ ક્રમાંક એટલે શું? તો એ અસરકારક પરમાણુ ક્રમાંક એટલે કે ઇફેક્ટિવ એટોમિક નંબર, કે જેને આપણે ટૂંકમાં EAN તરીકે ઓળખીશું. શેના તરીકે? EAN તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. તો કોઈ પણ સંકીર્ણ સંયોજન માટે આ જે અસરકારક પરમાણુ ક્રમાંક છે કે જેને આપણે ઇફેક્ટિવ એટોમિક નંબર તરીકે ઓળખી શકીએ છીએ, તો એનો અસરકારક પરમાણુ ક્રમાંક શું છે અને એ અસરકારક પરમાણુ ક્રમાંક એટલે કે EAN આપણે કઈ રીતે ગણી શકીશું. તો આજે આપણે એનો પણ અહીંયા આગળ અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં તો અહીંયા આગળ વાત કરીએ કે ભાઈ આ જે ઇફેક્ટિવ એટોમિક નંબર જે છે એટલે કે અસરકારક પરમાણુ ક્રમાંકનો જે નિયમ છે એ કયા વૈજ્ઞાનિકે આપ્યો. તો ઈસવીસન 1923ની અંદર સિઝવિક નામનો જે વૈજ્ઞાનિક છે, બરાબર, એણે લુઈસના સંયોજકતાના જે ઇલેક્ટ્રોનીય સિદ્ધાંત જે છે, બરાબર, લુઈસનો જે સંયોજકતાનો જે ઇલેક્ટ્રોનીય સિદ્ધાંત છે એ સિદ્ધાંતને આ સંકીર્ણ સંયોજનોની સંરચના તથા ગુણધર્મોને સમજાવવા માટે શું કર્યું? ઉપયોગમાં લીધો. કયા સંયોજનને? તો કે લુઈસનું જે સંયોજકતાનો ઇલેક્ટ્રોનીય સિદ્ધાંત જે છે એ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને એણે આ જે EANનો જે ખ્યાલ આપ્યો, બરાબર. અને એના અનુસાર જે સંકીર્ણ આપણને મળે છે, બરાબર, તો એ સંકીર્ણ સંયોજનના નિર્માણને રાસાયણિક રીતે કઈ રીતે આપણે ગોઠવી શકીએ, બરાબર, કે રાસાયણિક રીતે એને આપણે કઈ રીતે દર્શાવી શકીએ, તો એ અહીંયા આગળ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે રાસાયણિક રીતે જો આપણે સંકીર્ણ સંયોજનને દર્શાવવું હોય તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ કે જેની અંદર એક છે ધાતુ આયન આપણને આપેલો છે. ધાતુ આયન એટલે એને આપણે શું કહીશું? એને આપણે M+ કહીશું કે મેટલ જે છે, ધાતુ એટલે શું કહેવામાં આવે? એને મેટલ તરીકે ઓળખવામાં આવે. અને આયન છે એટલે એની ઉપર કોઈ પ્રકારનો ચાર્જ હશે. બીજી વસ્તુ અહીંયા આગળ આપણને આપેલી છે કે લિગેન્ડ આપણને અહીંયા આગળ આપેલો છે, બરાબર. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ધાતુ આયન આપણને આપેલો છે અને એના સિવાય આપણને આપેલો છે લિગેન્ડ. કેમ કે સંકીર્ણ સંયોજન જે છે એ શાનું બનેલું હોય છે? કે જેની અંદર ધાતુ હોય છે, એટલે કે ધાતુ આયન હોય છે અને એની સાથે શું ગોઠવાયેલું હોય છે? લિગેન્ડ જે છે એ એની સાથે ગોઠવાયેલા હોય છે, જોડાયેલા હોય છે. અને આ બંને અહીંયા આગળ ભેગા થઈ એકબીજા સાથે અહીંયા આગળ જોડાઈ અને શું બનાવે છે? એક સંકીર્ણ સંયોજન બનાવે છે કે જેને આપણે આ રીતે લખવામાં આવશે. કઈ રીતે? કે ભાઈ જુઓ, મેટલ છે એ મેટલની સાથે લિગેન્ડ ગોઠવાઈ જશે અને મેટલની ઉપરનો જે ચાર્જ છે એ સંપૂર્ણ જે આપણે સંકીર્ણ લખીશું એ સંકીર્ણની બહાર એની ઉપર એ ચાર્જને લખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આગળ એક ઉદાહરણ લઈ લઈએ કે એ ઉદાહરણ તમને અહીંયા આગળ સ્ક્રીન ઉપર આપેલું છે કે Cu+2 જે છે એ એઝ અ ધાતુ આયન તરીકે અહીંયા આગળ છે, એટલે કે મેટલ તરીકે છે, બરાબર. કોપર જે છે એ એઝ અ ધાતુ તરીકે છે અને એની ઉપર આપણને +2 વીજભાર આપેલો છે. હવે એની સાથે જે લિગેન્ડ આપણને ગોઠવાયેલા છે એ આપણને આપેલા છે કુલ 4 NH3 ના અહીંયા આગળ લિગેન્ડ આપણને આપેલા છે. તો આનું જે બંધારણ છે એટલે કે અહીંયા આગળ જે સંકીર્ણ સંયોજન બનશે એ અહીંયા આગળ નિપજની અંદર તમે જોઈ શકો છો. તો આ પ્રકારેનું મળે છે કે જેની અંદર આ વચ્ચેના ભાગે આપણને C આપેલો છે, પરંતુ એ C નથી, ત્યાં આગળ Cu લખવાનું છે, બરાબર. એનો મતલબ કે ત્યાં આગળ આપણને કોપર ધાતુ તરીકે આપેલી છે અને એની સાથે NH3ના કુલ 4 લિગેન્ડ અહીંયા આગળ આ રીતે ગોઠવાયેલા છે. અને કોપરની ઉપરનો જે +2 ચાર્જ છે એ ક્યાં આગળ દર્શાયેલો છે? કૌંસની બહાર દર્શાયેલો છે અહીંયા આગળ આપણને, બરોબર. તો કોઈ પણ જે સંકીર્ણ સંયોજન છે એ સંકીર્ણ સંયોજનને જો આપણે દર્શાવવું હોય તો એને આપણે સિઝવિક નામના જે વૈજ્ઞાનિકે એનો જે ખ્યાલ આપ્યો એના અનુસાર આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. હવે આ જે સિઝવિક નામના વૈજ્ઞાનિકે જે આપણને નિયમ આપ્યો છે એ નિયમ મુજબ જો આપણે વાત કરીએ અહીંયા આગળ
તો ધાતુ આયનની સાથે જે જોડાયેલા અણુઓ હોય છે અથવા તો જે આયનો હોય છે કે જેને આપણે શું કહીએ છીએ લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. ધાતુની સાથે જે ગોઠવાયેલા હોય છે અણુઓ એને આપણે શું કહીએ છીએ અહીંયા આગળ લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. તો આ લિગેન્ડની જે સંખ્યા હોય છે બરાબર એ સંખ્યા એટલી હશે કે જેથી ધાતુ આયનને ચારે બાજુએ કુલ ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે બરાબર ધાતુ આયનની ચારે બાજુએ જે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે કઈ રીતે અહીંયા આગળ આપણને જે ધાતુ આપેલી છે બરાબર કોપરની અહીંયા આગળ આપણને ધાતુ આપેલી છે અને એ ધાતુ આયનની સાથે અહીંયા આગળ જે આપણને લિગેન્ડો ગોઠવાયેલા છે તો એ લિગેન્ડની સંખ્યા કેટલી હશે કેટલી હોવી જોઈએ અહીંયા આગળ એટલી હશે કે જેથી ધાતુ આયનની ચારે બાજુએ અહીંયા આગળ જે કુલ ઇલેક્ટ્રોનોની જે સંખ્યા છે એ કેટલી થવી જોઈએ એની પછી તરત આવતો જે નિષ્ક્રિય વાયુ છે બરાબર એ નિષ્ક્રિય વાયુ તત્વોમાંના ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર થવો જોઈએ બરાબર અને ધાતુ આયનની ચારે બાજુએ રહેલા જે કુલ ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ સંખ્યાને સિઝવિક નામના વૈજ્ઞાનિકે એને શું નામ આપ્યું અસરકારક પરમાણુ ક્રમાંક તરીકે એને નામ આપ્યું કે જેને આપણે EAN તરીકે અહીંયા આગળ ઓળખીશું અને આ જે નિયમ છે એ નિયમને અસરકારક પરમાણુ ક્રમાંકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે બરાબર. તો અહીંયા આગળ આપણે જે ચર્ચા કરી એ શેના વિશે હાલ આપણે જે અહીંયા આગળ વ્યાખ્યા લખી છે કે જો અસરકારક પરમાણુ ક્રમાંકના નિયમ વિશે તમને પૂછે કે અસરકારક પરમાણુ ક્રમાંકનો નિયમ લખો તો એનો નિયમ આ પ્રમાણે લખવામાં આવશે. ટૂંકમાં જો હું તમને કહું તો અહીંયા આગળ EAN કઈ રીતે ગણવામાં આવશે એનું આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરીશું એટલે તમને એની અંદર ખબર પડી જશે પરંતુ આ એની ફક્ત વ્યાખ્યા છે બરાબર કે ભાઈ સિઝવિક નામના વૈજ્ઞાનિકે જે નિયમ આપ્યો એ નિયમ મુજબ ધાતુ આયન જે છે એટલે કે જે મેટલ છે એ મેટલની સાથે જે લિગેન્ડ ગોઠવાયેલા હોય છે અને એ લિગેન્ડની સંખ્યા કેટલી હશે કે જેના કારણે ધાતુ આયનની ચારે બાજુએથી જે કુલ ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ કેટલી થવી જોઈએ એની પછી તરત આવતું જે નિષ્ક્રિય વાયુ તત્વ છે બરાબર તો એના જેટલી થવી જોઈએ એના ઇલેક્ટ્રોનના સંખ્યા જેટલી થવી જોઈએ અને એને આપણે અહીંયા આગળ કહીશું અસરકારક પરમાણુ ક્રમાંક તરીકે એને ઓળખવામાં આવશે. હવે અહીંયા આગળ એક્ઝામ્પલ આપણે અહીંયા આગળ લઈ લઈએ કે ફોર એક્ઝામ્પલ આપણને અહીંયા આગળ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે દાખલા તરીકે આપણને એક સંકીર્ણ આપેલું છે CONH3 અને એની ઉપર આપણને વીજભાર આપેલો છે +3. એનો મતલબ કે CO જે છે એટલે કે કોબાલ્ટ જે છે એ અહીંયા આગળ એક આયનના સ્વરૂપમાં છે બરાબર. તો આનો જો આપણે અહીંયા આગળ અસરકારક પરમાણુ ક્રમાંક શોધવો હોય બરાબર એટલે કે EAN શોધવો હોય તો એના માટે અહીંયા આગળ કઈ રીતે એનું સૂત્ર છે બે પ્રકારના સૂત્રો એના છે કે જો અહીંયા આગળ જે કોબાલ્ટ જે છે જો એ કોબાલ્ટનો EAN આપણે શોધવો હોય સંકીર્ણના આધારે તો બે પ્રકારે શોધી શકીશું. એક અહીંયા આગળ આપણને સૂત્ર આપેલું છે કે સૌથી પહેલા તો EAN શોધવા માટેનું સૂત્ર છે કે સંકીર્ણના મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા તો આયનના પોતાના ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે એ જે સ્વરૂપમાં છે બરાબર તો એની પાસેના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે બરાબર. હવે ધારો કે કોપર જે છે એ કોપરનો જે પરમાણુ ક્રમાંક હશે હવે અહીંયા આગળ કોપર +3 કોબાલ્ટ જે છે એ કોબાલ્ટનું અહીંયા આગળ +3 સ્વરૂપમાં આપેલું છે એનો મતલબ શું કે એનો પરમાણુ ક્રમાંક જેટલો હશે એના કરતાં એની અંદર 3 ઇલેક્ટ્રોન ઓછા હશે બરાબર. જો ઇલેક્ટ્રોનનો ઘટાડો થયો હોય તો એની ઉપર કયો ચાર્જ આવશે ધન વીજભાર આવશે અને જો ઇલેક્ટ્રોનનો વધારો થયેલો હોય તો એની ઉપર કયો ચાર્જ આવે છે માઇનસ ચાર્જ એટલે કે ઋણ વીજભાર આવે છે. એ તો તમને બધાને ખબર જ છે હવે બરાબર. તો અહીંયા આગળ કોબાલ્ટની જે આપણને ધાતુ આપેલી છે એની ઉપર કેટલો ચાર્જ આપણને કયો વીજભાર આપેલો છે +3 વીજભાર આપેલો છે. એનો મતલબ કે કોબાલ્ટનો જે પરમાણુ ક્રમાંક હશે એના કરતાં આપણે અહીંયા આગળ કેટલા ઇલેક્ટ્રોન ઓછા લખીશું 3 ઇલેક્ટ્રોન ઓછા લખવામાં આવશે. તો એક તો અહીંયા આગળ એ સંખ્યા લખવાની છે અને પ્લસ અહીંયા આગળ લખવાનું છે કે લિગેન્ડ પાસેથી એને જેટલા ઇલેક્ટ્રોન મળે છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કુલ 6 NH3 લિગેન્ડ ગોઠવાયેલા છે તો એનો મતલબ કે એક લિગેન્ડના 2 ઇલેક્ટ્રોન થયા તો 6 લિગેન્ડના કેટલા ઇલેક્ટ્રોન થશે 12 ઇલેક્ટ્રોન થશે બરોબર. તો
તો અહીંયા આગળ આપણને એ રીતે એનો આ બંનેનો જે આપણને સરવાળો મળશે એ મળશે અહીંયા આગળ CO+3 જે છે એનો અસરકારક પરમાણુ ક્રમાંક મળશે. એક આનું સૂત્ર એ છે. બીજું અહીંયા આગળ EAN શોધવા માટેનું સૂત્ર જે છે એ આપણને કઈ રીતે આપેલું છે કે હમણાં આપણે કહ્યું એ જ પ્રકારે કે ભાઈ આ અને આ બંને સેમ જ છે, ફક્ત અહીંયા આગળ આપણને આપેલું છે મધ્યસ્થ ધાતુનો પરમાણુ ક્રમાંક, એટલે કે કોબાલ્ટનો જે પરમાણુ ક્રમાંક હશે એ અહીંયા આગળ લખવામાં આવશે, બરાબર. અને એ ધાતુએ આયન બનવા માટે જે ગુમાવેલા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે, હવે એનો મતલબ શું કે મેં તમને હમણાં કહ્યું એ જ પ્રકારે કે અહીંયા આગળ જે કોબાલ્ટની ધાતુ છે એ કયા પ્રકારે આપણને આયનના સ્વરૂપમાં આપેલી છે, બરાબર. અને આયનના સ્વરૂપમાં એટલે કે એની ઉપર +3 ચાર્જ છે, તો એનો મતલબ કે એને શું કર્યું છે, ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. મેં તમને હમણાં કહ્યું તો અહીંયા આગળ મધ્યસ્થ ધાતુનો જે પરમાણુ ક્રમાંક છે એમાંથી એને ધાતુ આયન બનવા માટે જે ઇલેક્ટ્રોન જેટલા ગુમાવ્યા હશે એટલા ઇલેક્ટ્રોન એમાંથી શું કરવાના છે, બાદ કરવાના છે. અને પછી એની અંદર શેનો ઉમેરો કરવાનો છે, તો કે ધાતુએ જે લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન મેળવ્યા છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે અહીંયા આગળ લખવાની છે. તો ટૂંકમાં આને જે સૂત્ર છે એ આ પ્રકારે લખ્યું છે કે EAN = કેપિટલ A નો મતલબ છે મધ્યસ્થ ધાતુનો પરમાણુ ક્રમાંક, કેપિટલ X નો મતલબ છે ધાતુએ આયન બનવા માટે જે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ, અને 2N નો મતલબ છે N એટલે કે જે આપણને ત્યાં આગળ લિગેન્ડ આપેલા છે, બરાબર, એ લિગેન્ડની સંખ્યા છે. અને 2 નો મતલબ શું છે કે એક લિગેન્ડ પાસે 2 ઇલેક્ટ્રોન હોય, બરાબર. તો એની પાસે અહીંયા આગળ કુલ 6 લિગેન્ડ છે, તો કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા, ત્યાં આગળ 12 ઇલેક્ટ્રોન થાય છે, બરોબર. તો આ રીતે આપણે કોઈ પણ જે આપણને સંકીર્ણ આપેલું હોય તો એ સંકીર્ણનો આપણે EAN આપણે આ રીતે શોધી શકીએ છીએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ભણ્યા કે ભાઈ કોઈ વર્નરનો જે સવર્ગ સિદ્ધાંત છે એની પ્રાયોગિક જે ચકાસણી છે એના આધારે જે આપણને સવર્ગાંકના આધારે જે બંધારણ મળે છે એ કેટલા પ્રકારેના હોય છે, અને એ બંધારણના આધારે જે એના સમઘટકો આપણને મળે છે એ કયા પ્રકારેના હોય છે, એક આપણે એ ટોપિક વિશે ભણ્યા. અને બીજો અહીંયા આગળ ટોપિક આપણે જોયો, હજુ આ ટોપિક બાકી છે EAN નો, આ આપણે ફક્ત એની બેઝિક માહિતી મેળવી છે, બરાબર. એનું ઉદાહરણ હજુ બાકી છે, EAN ની ગણતરી હજુ સુધી આપણે બાકી છે. તો આજના લેક્ચરની અંદર EAN ની અંદર આપણે ફક્ત શેના વિશે માહિતી મેળવી કે સંકીર્ણ સંયોજનનો અસરકારક પરમાણુ ક્રમાંક નો જે નિયમ છે તો એ નિયમ વિશે આપણે અહીંયા આગળ ચર્ચા કરી. અને કોઈ પણ સંકીર્ણ આપણને આપેલું હોય, બરાબર, અને એની અંદર જે મધ્યસ્થ ધાતુ આયનનો જે અસરકારક પરમાણુ ક્રમાંક જે છે એ શોધવા માટેનું જે સૂત્ર છે એ ફક્ત આપણે સૂત્ર વિશે જ આજના લેક્ચરની અંદર ચર્ચા કરી છે. તો હવે આપણે એના જે એક્ઝામ્પલ છે EAN ની ગણતરી માટેના એ હવે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ.